पति पत्नी और वोनो करुण अंजाम। प्रेमी युवक के प्रेमिका ने दवा पीवड़ावी मारी नाख्या होवानो आक्षेप। रुवापरी रोड पर रहता संजयभाई गुजरियाना पत्नी हीनाबेन ने विशालभाई भनुभाई कंटारिया साथे प्रेम संबंध होय अने छेल्ला 2 वर्षथी तेमनी साथे रहता हता। ज्यारे बंने वच्चे कोईपण बाबते झगड़ो थता होय जेने लई विशालभाई कंटारिया हीनाबेनने मारता हता। त्यारे फरी एक वखत झगड़ो थता विशालभाई कंटारियाए अने तेनी माता तेमज बहेने गोकुलनगर पासेनी वाड़ी विस्तारमां झेरी दवा पीवड़ावी हती। त्यारबाद हीनाबेने तेमना पति संजयभाई गुजरियाने फोन करीने सारवार माटे लई जवानुं जणावता जेना अनुसंधाने संजयभाई गुजरिया तेमने सारवार अर्थे लई गया हता। ज्यां सारवार दरमियान हीनाबेननुं मोत निपजता पोलीसने जाण करवामां आवी हती। मारू नाम संजयभाई जयंतीभाई गुजरिया। क्यांथी आवस ने शुं बनाव बन्यो? हूँ रुवापरी चौक मांथी आવું છું ને બનાવમાં તો એવું છે કે મારા વાઈફ છે એ બીજા હારે એને અફેર હતું 2 વર્ષથી છેલ્લા, તો એ દવા પી ગયા તો હું એ મને ફોન કર્યો। એ રહેતા તો બીજા હારે તે મારી હારે રહેતા નહોતા 2 વર્ષથી, એને એ રહેતા હતા વિશાલભાઈ ભનુભાઈ કંટારિયા સાથે। તો મને એ કોલ કર્યો કે તમે મને દવાખાને લઈ જાઓ, એનો કોલ આવ્યો હતો મારી ઉપર। તો હું એને દવાખાને લેવા ગયો, મેં એને એડમિટ કર્યા 108 દ્વારા। તો મને એ કહેવામાં આવ્યું કે મને છે ને વાળીએ લઈ જઈને અવારનવાર માર માર્યો ને દવાની બોટલેથી દવા પાઈ દીધી। કોણે કર્યું હતું? હવે કહેવામાં તો એવું આવ્યું કે એની મા હતા, એની બેન હતા ને વિશાલભાઈ પોતે હાજર હતા। બનાવ ક્યાં આગળ બન્યો? એ બનાવ બન્યો આપણે રૂવા ગોકુલનગર વાળીઓમાં, વાળી વિસ્તારમાં। અત્યારે હાલમાં શું બનાવ બન્યો? હાલમાં તો એવું છે કે અત્યારે અમે કીધું કે અમારી એફઆઈઆર લેવામાં આવે, તો એફઆઈઆર લેવામાં તો અબ્દુલ સાહેબને ફોન કર્યો તો અબ્દુલ સાહેબ કે હું આજે આવી, અત્યારે હમણાં 3 વાગે આવું છું। પાછો ફોન કર્યો 3 વાગે તો કે હું આજે આવી નહીં શકું। અવારનવાર સાહેબ અમને આવી રીતે આમ ધક્કા ખવડાવ્યા કર્યા છે, એફઆઈઆર લીધી નથી અમારી હજી। અત્યારે બેનને તબિયત? અત્યારે બેનની તો ડેથ થઈ ગઈ છે।